Hello friend, in today's lecture we will discuss about cost estimating in welding. Estimating in welding. ઓકે, તો હવે આપણે વેલ્ડિંગની અંદર વેલ્ડિંગ આપણે કરતા હોય તો એમાં કયા કયા કોસ્ટ જે છે એ ઇન્વોલ્વ થાય છે એના વિશે આપણે ડિસ્કસ કરવાની છે. તો આપણે મેઇન 3 કોસ્ટ, ફર્સ્ટ છે એની અંદર આવશે મટીરિયલ કોસ્ટ, સેકન્ડ આપણે વાત કરીએ તો મટીરિયલ કોસ્ટ પછી સેકન્ડ આવશે લેબર કોસ્ટ, અને થર્ડ આપણે વાત કરીએ તો એ આવશે ઓવરહેડ કોસ્ટ. ઓકે, હવે આપણે વેલ્ડિંગ કરતા હોઈએ મિત્રો તો વેલ્ડિંગની અંદર મટીરિયલ કોસ્ટ છે એની અંદર કયો કોસ્ટ આવશે તો એના વિશે આપણે ડિસ્કસ કરીએ. તો મટીરિયલ કોસ્ટમાં પહેલો જે કોસ્ટ છે એ આવશે આપણે જે બે પાર્ટને જોડવાના છે એ શીટનો જે ખર્ચો છે એ મેટાલિક શીટનો ખર્ચો, એના પછી આપણે વાત કરીએ તો ગેસ કટિંગ અને ગેસ વેલ્ડિંગ હોય તો જે ગેસ આપણે યુઝ કરીએ છીએ C2H2 મીન્સ કે એસિટિલિન અને ઓક્સિજન એ જે બોટલ છે બરાબર, એ સિલિન્ડરનો જે ખર્ચો છે એ પણ મટીરિયલના ખર્ચામાં આવશે. એના પછી આપણે વાત કરીએ જો આપણે આર્ક વેલ્ડિંગ કરતા હોય તો જે ઇલેક્ટ્રોડ છે બરાબર છે, એ ઇલેક્ટ્રોડનો જે ખર્ચો છે એ પણ એની અંદર આવશે બરાબર છે. ઘણી વખતે આપણે એક્સ્ટ્રા ફ્લક્સનો યુઝ કરતા હોય છે અમુક વેલ્ડિંગમાં તો જે ફ્લક્સનો જે ખર્ચો છે એ પણ મટીરિયલ કોસ્ટમાં આવશે. એના પછી આપણે આ જે બે પ્લેટ છે એને જોઈન્ટ કરવા માટે ઘણી વખતે એને સપોર્ટ કરવા માટે ઘણી વખતે આપણે નટ બોલ્ટનો યુઝ કરીએ છીએ. એના પછી આપણે હિંગ્સ એનો પણ ઘણી વખતે વેલ્ડિંગમાં યુઝ કરીએ છીએ. પછી આપણે પાર્ટને પેઇન્ટ કરવાનું, વેલ્ડિંગ કર્યા પછી પાર્ટને પેઇન્ટ્સ કરીએ છીએ તો પેઇન્ટ્સ, કોટિંગ અને બોન્ડિંગ મટીરિયલનો જે ખર્ચો છે એ પણ સામે આવશે, મટીરિયલ કોસ્ટની અંદર જ આવશે. એના પછી આપણે વાત કરીએ તો આની અંદર ઘણું મટીરિયલ છે એ શું થાય છે, વેસ્ટ થાય છે. આપણે વાત કરીએ ફિલર રોડની તો ફિલર રોડ છે આપણે વેલ્ડિંગની અંદર ફિલર રોડ આખો હોય તો એમાંથી આપણે આખો ફિલર રોડ યુઝ નથી કરતા. ધારો કે આ ફિલર રોડ છે એવું આપણે વિચારીએ તો એમાંથી ઘણી વખતે આટલો પાછળનો જે ફિલર રોડ છે કે જે અહીંયા હોલ્ડરની અંદર ભરાયેલો રહે છે બરાબર છે, એ શું થાય છે મટીરિયલ વેસ્ટ થાય છે. તો એનાથી આપણને ઇફેક્ટિવ પ્રોડક્ટ છે એ તો મળતી નથી જ, પણ જોડે જોડે શું થાય છે મટીરિયલ છે એ પણ શું થાય છે વેસ્ટ થાય છે. તો આપણે જે ફિલર રોડ જે છે બરાબર જે વેસ્ટેજ થાય છે એ પણ શામાં આવશે, મટીરિયલ કોસ્ટમાં જ આવશે. કેમ કે આપણે આખું જે ફિલર રોડ છે એની પ્રાઇસ જે છે એ આપેલી છે અને એમાંથી આપણે આટલો અડધો પોર્શન જે છે કે જે હોલ્ડરના જોડે ભરાયેલો રહે છે એટલો આપણે યુઝ નથી કર્યો બરાબર. તો એ શું થાય છે એ મટીરિયલનો જે ખર્ચો છે એની અંદર જ એનો ખર્ચો ગણવો પડે બરાબર છે. તો કોસ્ટ ઓફ મટીરિયલ વેસ્ટેજ ફિલર રોડ અને ઇલેક્ટ્રોડ એ પણ સામે આવશે, મટીરિયલ કોસ્ટ છે એની અંદર જ આવશે. એના પછી મટીરિયલ જે છે એને પેકિંગ કરવાનું મીન્સ કે જે પેકેજિંગ કોસ્ટ છે એ પણ આપણે મટીરિયલ કોસ્ટમાં જ ગણવાનો છે. તો જે પેકેજિંગ કોસ્ટ છે એ પણ સામે આવશે, મટીરિયલ કોસ્ટમાં જ આવશે. તો આ થઈ આપણે વાત મટીરિયલ કોસ્ટની. હવે આપણે જોઈશું સેકન્ડ વન લેબર કોસ્ટ. તો લેબર કોસ્ટની આપણે વાત કરતા હોઈએ તો લેબર કોસ્ટમાં કયા કયા કોસ્ટ ઇન્વોલ્વ થશે. તો જ્યારે આપણે વેલ્ડિંગ કરીએ છીએ તો વેલ્ડિંગ કરવા માટે આપણે પહેલાં શું કરીએ છીએ, શીટને પ્રિપેર કરીએ છીએ એટલે કે પ્રિપેરેશન કોસ્ટ. શું થશે? પ્રિપેરેશન કોસ્ટ.
બરાબર છે. પ્રિપેરેશનમાં એટલે આપણે શું કરીએ છીએ, તો જે રો મટીરિયલ છે એ રો મટીરિયલની આખી શીટ હોય તો એમાં આપણે મટીરિયલને કટ કરીએ છીએ. કટ કર્યા પછી એના જે એન્ડ છે, ધારો કે વી વેલ્ડ, આપણે વી શેપ, ડબલ વી શેપ, યુ શેપ, બરાબર છે, ડબલ્યુ શેપ, જે પ્રમાણે તમારે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે આપણે શેપ બનાવીએ છીએ. તો એ શેપની જે પ્રોસેસ છે એ વેલ્ડિંગ પહેલાં આપણે કરીએ છીએ. મીન્સ કે મટીરિયલને આપણે શું કરીએ છીએ, તૈયાર કરીએ છીએ, બરાબર છે, વેલ્ડિંગ કરવા માટે. તો એને આપણે કહીએ છીએ પ્રિપેરેશન કોસ્ટ. એના પછી સેકન્ડ વન છે સેટઅપ કોસ્ટ. તો હવે મિત્રો આપણે સેટઅપ કોસ્ટની અંદર શાની વાત કરવાની છે, તો સેટઅપ કોસ્ટ એટલે આપણે મટીરિયલની 2 પ્લેટ રેડી કરી, હવે બંને પ્લેટને ક્લેમ્પિંગ કરવાનું, બરાબર છે, એને એસેમ્બલી માટે રેડી કરવાનું. મીન્સ કે એને ક્લેમ્પિંગ કરીએ છીએ, ફિક્શનની અંદર ફિક્સ કરીએ છીએ, અને ઘણી વખતે વેલ્ડિંગ કરેલો જે પાર્ટ છે એને આપણે પ્રી હીટિંગ કરીએ છીએ. તો એ પ્રી હીટિંગ કરવાનો જે ખર્ચો છે એ પણ શામાં આવશે, સેટઅપ કોસ્ટની અંદર આવશે. હવે થર્ડ વન આપણે વાત કરીએ તો છે મટીરિયલ ડિપોઝિશન કોસ્ટ. તો મટીરિયલ ડિપોઝિશન કોસ્ટ છે એની અંદર આપણે કયો કોસ્ટને ઇન્વોલ્વ કરીશું, તો રેટ ઓફ વેલ્ડ ડિપોઝિટ, વેલ્ડ જોઈન્ટની પ્રિપેરેશન અને નંબર ઓફ પાસ રિક્વાયર્ડ ફોર ધ વેલ્ડ. બરાબર છે. જેટલા પાસ આપણે વધારે, પાસ એટલે શું, તો આપણે અહીંયા બે પ્લેટ હોય, 2 પ્લેટ છે અહીંયા, આ 2 પ્લેટને આપણે અહીંયા વચ્ચે વેલ્ડ કરવાની છે, બરાબર છે. તો તમે અહીં આગળ એક વખત ઇલેક્ટ્રોડ આમથી લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ મૂવ કરશો એટલે 1 પાસ થયો, ફરીથી મૂવ કરશો એટલે સેકન્ડ પાસ, ફરીથી મૂવ કરશો એટલે થર્ડ પાસ. એ પ્રમાણે જેટલી વખત તમે એને લેફ્ટ સાઈડથી રાઈટ સાઈડ મૂવ કરો છો એને આપણે નંબર ઓફ પાસ કહીએ છીએ. અને જેટલા નંબર ઓફ પાસ વધારે હશે એટલું મટીરિયલ જે છે એ અહીંયા જે ખાંચો હશે એમાં મટીરિયલ શું થશે, વધારે ડિપોઝિટ થશે. તો જેટલા નંબર ઓફ પાસ વધારે હશે એટલું મટીરિયલનો જે ખર્ચો જે છે, મટીરિયલ ડિપોઝિશન કોસ્ટ છે એ પણ કેવો આવશે, વધારે આવશે. એના પછી ફોર્થ વન પોસ્ટ વેલ્ડિંગ ઓપરેશન કોસ્ટ. પોસ્ટ વેલ્ડિંગ ઓપરેશન કોસ્ટ. તો પોસ્ટ વેલ્ડિંગ ઓપરેશન કોસ્ટની અંદર આપણે કયો કોસ્ટ જે છે એ લઈએ છીએ, તો એની અંદર આપણે કોઈ બી પાર્ટનો વેલ્ડિંગ કરેલું હોય એ વેલ્ડિંગ કર્યા પછી આપણે, તમને ખબર છે કે મટીરિયલની અંદર શું થાય છે, રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ છે, બરાબર છે, એ રહી જાય છે. અને આ રેસિડ્યુઅલ સ્ટ્રેસીસ છે એને રિમૂવ કરવા માટે, રેસિડ્યુઅલ જે સ્ટ્રેસીસ છે એને રિમૂવ કરવા માટે આપણે અલગ અલગ પ્રોસેસીસ જેમ કે નોર્મલાઇઝિંગ, એનલિંગ, હાર્ડનિંગ, આપણે આ બધી જે પ્રોસેસ કરીએ છીએ તો એ પ્રોસેસ કરવાનો જે ખર્ચો છે એ આપણે શાની અંદર ઇન્વોલ્વ કરીશું, પોસ્ટ વેલ્ડિંગ ઓપરેશન કોસ્ટની અંદર. બરાબર છે. તો પોસ્ટ વેલ્ડિંગ મીન્સ કે વેલ્ડિંગ કર્યા પછી એની અંદર જે સ્ટ્રેસ રહી જાય છે એને રિમૂવ કરવા માટે આપણે શું કરીએ છીએ, તો એને રિમૂવ કરવા માટે આપણે અલગ અલગ પ્રોસેસ કરીએ છીએ, નોર્મલાઇઝિંગ, એનલિંગ, હાર્ડનિંગ. બરાબર છે. તો એ જે પ્રોસેસીસ છે એનો જે ખર્ચો છે એ આપણે શામાં ગણવાનો છે, પોસ્ટ વેલ્ડિંગ ઓપરેશન કોસ્ટની અંદર. એના પછી નેક્સ્ટ વન છે ફિફ્થ વન મિકેનિકલ ટાઈપ પોસ્ટ વેલ્ડિંગ ઓપરેશન કોસ્ટ. મિકેનિકલ ટાઈપ પોસ્ટ વેલ્ડિંગ ઓપરેશન કોસ્ટ. તો મિકેનિકલ ટાઈપ પોસ્ટ વેલ્ડિંગ ઓપરેશન કોસ્ટની અંદર આપણે કયો કોસ્ટનો સમાવેશ કરીએ છીએ, તો આપણે જે એક્સેસિવ વેલ્ડ મેટલ છે એને રિમૂવ કરવા માટે, જે સ્લેગ હોય એને રિમૂવ કરવા માટે, જે સ્પેટર હોય, બરાબર છે, આ સ્પ્લેટર જે છે એને રિમૂવ કરવા માટે, બરાબર છે, અને રફ અને ફાઇનલ ફિનિશિંગ આપવાનું હોય વેલ્ડિંગને તો એના માટે આપણે હેન્ડ ગ્રાઇન્ડરથી આપણે શું કરીએ છીએ, તો જે વેલ્ડિંગ કરેલું હોય છે એને ફાઇનલ ટચ આપીએ છીએ અને એને ફિનિશિંગ કરીએ છીએ. બરાબર છે. તો આ બધા છે એ શું છે, મિકેનિકલ ટાઈપ પોસ્ટ વેલ્ડિંગ ઓપરેશન કોસ્ટ છે. ઓકે. પછી ઘણી વખતે આપણે ડાયમેન્શનની અંદર એક્યુરેસી લાવવા માટે આપણે પિનિંગ પ્રોસેસ આપણે ઓલરેડી આગળ ભણી ગયા છીએ, બરાબર છે. એના પછી નેક્સ્ટ વન છે રોલ પ્લેનેસિંગ ટુ રિડ્યુસ ક્રેકિંગ, ક્રેક ના પડે એના માટે રોલ પ્લેનેસિંગ કરીએ છીએ અને ગીવ સારી સ્ટ્રેન્થ મળે વેલ્ડિંગનો જે પોર્શન છે એના માટે. એના પછી 6 વન છે ફિનિશિંગ કોસ્ટ.
તો ફિનિશિંગ કોસ્ટની અંદર આપણે વાત કરવાની છે તો વેલ્ડ કરેલો જે પોર્શન છે એને ક્લીન કરવા માટે, બરાબર છે, એની ઉપર પછી પેઇન્ટ કરવા માટે, બરાબર છે. વેલ્ડ કરેલો જે પોર્શન છે એને પહેલાં ક્લીન કરવાનું, એના પછી એના ઉપર પેઇન્ટ કરવાનું, બરાબર. અને બીજા અધર જે સરફેસ ફિનિશિંગ ઓપરેશન છે, બરાબર, એ સરફેસ ફિનિશિંગ ઓપરેશનનો જે ખર્ચો છે એ આપણે શાની અંદર ગણીએ છીએ? તો એ આપણે ગણીએ છીએ ફિનિશિંગ કોસ્ટની અંદર. ઓકે. એના પછી નેક્સ્ટ વન છે ટૂલિંગ કોસ્ટ. તો ટૂલિંગ કોસ્ટ એટલે શું? તો એની અંદર આપણે વેલ્ડિંગ માટે જે ફિક્સર યુઝ થાય છે, વેલ્ડિંગ ફિક્સર્સ, એના પછી મશીનિંગ ફિક્સર અને મશીનિંગ ટેમ્પલેટ, બરાબર છે. વેલ્ડિંગ ફિક્સર છે, એના પછી મશીનિંગ ફિક્સર જે છે એ અને મશીનિંગ ટેમ્પલેટનો આપણે જે ખર્ચો થાય છે એ આપણે શાની અંદર ગણીએ છીએ? તો એ આપણે ગણીએ છીએ ટૂલિંગ કોસ્ટની અંદર. હવે ફિક્સર એટલે શું? તો તમને ફિક્સર એટલે શું એ તમને નહીં ખબર હોય તો ફિક્સર વિશે આપણે ડિસ્કસ કરીએ છીએ. તો ફિક્સર જે છે એ શું થાય છે? તો આપણે વેલ્ડિંગ કરવા માટે જે પાર્ટ છે એને ક્લેમ્પિંગ કરીએ છીએ. જે પાર્ટ છે એને પ્રોપર જગ્યા ઉપર ગોઠવાય એના માટે આપણે જે ક્લેમ્પિંગ ડિવાઇસનો યુઝ કરીએ છીએ, બરાબર છે, એને આપણે કહીએ છીએ ફિક્સર, બરાબર છે. તો તમને ફિક્સર પૂછાય તો એવા કેસમાં તમારે ગભરાવાની જરૂર છે નહીં. ફિક્સર અને જીગ એ તમારે આગળ ટૂલ એન્જિનિયરિંગ છે એમાં પણ ભણવાનું આવશે, બરાબર છે. આ મેં તમને ખાલી ઓવરવ્યૂ આપ્યો કે પાર્ટને જે છે એ ક્લેમ્પિંગ કરવા માટે જે ડિવાઇસનો આપણે યુઝ કરીએ છીએ એ બધા શાની અંદર આવશે? ફિક્સરમાં આવશે, બરાબર છે. નેક્સ્ટ હવે આપણે જોઈએ ફેક્ટર અફેક્ટિંગ વેલ્ડિંગ કોસ્ટ. તો વેલ્ડિંગ કોસ્ટ ઉપર અસર કરતા જે ફેક્ટર છે એના વિશે આપણે ડિસ્કસ કરવાની છે. ફેક્ટર અફેક્ટિંગ વેલ્ડિંગ કોસ્ટ. તો વેલ્ડિંગ કોસ્ટ ઉપર અસર કરતા જે પરિબળો છે એના વિશે આપણે ડિસ્કસ કરવાની છે. તો એમાં ફર્સ્ટ વન છે ટાઈમ રિક્વાયર્ડ ફોર ક્લિનિંગ ધ પાર્ટ ટુ રિમૂવ ડસ્ટ, ગ્રીસ, રસ્ટ, ઓક્સાઇડ એન્ડ અધર ફોરેન મટીરિયલ, બરાબર છે. કયો ફેક્ટર એફેક્ટ કરે છે? ટાઈમ રિક્વાયર ફોર ક્લિનિંગ. બરાબર. ડસ્ટ ને એ બધું ક્લીન કરવા માટે જે ટાઈમ આપણે લગાવીએ છીએ, બરાબર, એ પણ વેલ્ડિંગ કોસ્ટ ઉપર ઇફેક્ટ કરે છે. સેકન્ડ વન છે ટાઈમ ટેકન ફોર ટેક વેલ્ડિંગ ઓર હોલ્ડિંગ ધ જોબ ઇન ફિક્સર. સેકન્ડ વન છે ટાઈમ ટેકન ફોર હોલ્ડિંગ ધ જોબ ઇન ફિક્સર. તમને એવું લાગતું હશે કે સાહેબ વેલ્ડિંગ કોસ્ટમાં આપણે મટીરિયલ કોસ્ટ ને લેબર કોસ્ટ ને એ ખાલી ગણી લઈએ તો ચાલે, બરાબર છે. પણ આપણે ક્લિનિંગ કરવા માટે જે ટાઈમ આપીએ છીએ એ ટાઈમ જે છે અને એના માટે જે લેબર આપણે રોકીએ છીએ એનો ખર્ચો પણ આપણે વેલ્ડિંગ કોસ્ટમાં ગણવો પડે. આપણે પાર્ટને ફિક્સ કરવા માટે જે ફિક્સરનો યુઝ કરીએ છીએ એનો મટીરિયલ કોસ્ટ એ પણ આપણે વેલ્ડિંગ કોસ્ટની અંદર જ કાઉન્ટ કરવો પડે. થર્ડ વન છે કોસ્ટ ઓફ બેઝ મેટલ. કોસ્ટ ઓફ બેઝ મેટલ. તો બેઝ મેટલનો જે કોસ્ટ છે એને પણ આપણે વેલ્ડિંગ કોસ્ટની અંદર ઇન્વોલ્વ કરવાનો છે. બેઝ મેટલ એટલે આપણે જે મટીરિયલનું વેલ્ડિંગ કરવાનું છે, બરાબર છે, એ મટીરિયલને આપણે બેઝ મેટલ કહીએ છીએ. અને જનરલી આપણે જે ઇલેક્ટ્રોડનો યુઝ કરીએ છીએ એનું મેટલ પણ બેઝ મેટલ જે હશે એના સેમ જ હોય છે, બરાબર છે. ફોર્થ વન છે કોસ્ટ ઓફ વેલ્ડિંગ ઇલેક્ટ્રોડ. તો વેલ્ડિંગ ઇલેક્ટ્રોડનો જે કોસ્ટ છે એ પણ આપણે શાની અંદર યુઝ કરીએ છીએ? તો એ પણ આપણે વેલ્ડિંગ કોસ્ટમાં જ આપણે ઇન્વોલ્વ કરીએ છીએ. એના પછી ફિફ્થ વન છે લેબર ચાર્જીસ. મીન્સ કે આપણે જે વેલ્ડર, બરાબર છે, વેલ્ડરનો આખો આપણે આઈટીઆઈ કરતા હોય તો વેલ્ડરનો આખો કોર્સ આવે છે, બરાબર છે. તો એ વેલ્ડર જે છે એને આપણે ચાર્જ આપવો પડશે, રેન્યુમરેશન આપવું પડશે, બરાબર, મહેનતાણું આપવું પડશે. તો જે વેલ્ડર છે અને એની જોડે એને હેલ્પ કરવા માટે જે હેલ્પર, બરાબર છે, આ બધાને આપણે જે રેન્યુમરેશન આપીએ છીએ એનો ખર્ચો પણ આપણે સામે ઇન્ક્લુડ કરીશું. તો એનો ખર્ચો પણ આપણે લેબર ચાર્જની અંદર ઇન્ક્લુડ કરીશું. એના પછી સિક્સ્થ વન છે
ડાયરેક્ટ એક્સપેન્સ સચ એઝ કોસ્ટ ઓફ હાયરિંગ સ્પેશિયલ મશીનરી ઓર કોસ્ટ ઓફ ડિફેક્ટિવ વર્ક ઇફ ટ્રાયલ આર નેસેસરી ઓન ધ બેઝ પ્લેટ ટુ ઓપ્ટિમાઇઝ વેલ્ડિંગ પેરામીટર. ઓકે, તો આપણે સ્પેશિયલ કોઈ મશીનરી મંગાવીએ છીએ, બરાબર, ડાયરેક્ટ એક્સપેન્સની અંદર આપણે કોઈ મશીનરી મંગાવીએ છીએ તો એ મશીનરીનો જે ખર્ચો છે એ પણ શાની અંદર આવશે? તો એ પણ આપણે વેલ્ડિંગ કોસ્ટમાં આવશે. અથવા તો આપણે કોઈ નવું મશીન લાવ્યા અને એની ઉપર આપણે પહેલું સેમ્પલ ટ્રાય કરીએ તો એ પરફેક્ટ ના બી આવે, બરાબર છે, તો એ આપણે જે મટીરિયલ છે એનો જે ખર્ચો છે એ પણ શામાં આવશે? વેલ્ડિંગ કોસ્ટની અંદર આવશે. સાતમો ટોપિક છે ઇનડાયરેક્ટ એક્સપેન્સ ઓર ઓવરહેડ. ઇનડાયરેક્ટ જે એક્સપેન્સીસ છે અધર, એ પણ વેલ્ડિંગ ઉપર ઇફેક્ટ કરશે. એના પછી 8.1 છે કોસ્ટ ઓફ પાવર કન્ઝ્યુમ. કોસ્ટ ઓફ પાવર કન્ઝ્યુમ, આ પાવર કન્ઝ્યુમ છે ને એ તમારે શાની અંદર આવશે? તો એ આપણે આર્ક વેલ્ડિંગની અંદર જ ખાલી ધ્યાનમાં લેવાનું છે. આપણે ગેસ વેલ્ડિંગની અંદર કોઈ પાવર સપ્લાય આપણે આપતા છીએ નહીં, બરાબર છે. તો આપણે આર્ક વેલ્ડિંગ જ્યારે કરતા હોય, બરાબર છે, તો એવા કેસમાં તમારે કોસ્ટ ઓફ પાવર સપ્લાય જે છે એ કન્સિડર કરવું પડે. 9 છે વેલ્ડિંગ ટાઈમ. બરાબર, તો વેલ્ડિંગ ટાઈમ છે એ બી ઇફેક્ટ કરે છે. એફિશિયન્સી ઓફ વેલ્ડિંગ મશીન. વેલ્ડિંગ મશીનની એફિશિયન્સી કેટલી છે? એફિશિયન્સી ઓફ વેલ્ડિંગ મશીન. તો વેલ્ડિંગ મશીનની એફિશિયન્સી છે એના ઉપર બી ડિપેન્ડેડ છે. એના પછી ફટીગ એન્ડ પર્સનલ અલાઉન્સીસ ફોર ધ વેલ્ડર. ફટીગ એન્ડ પર્સનલ અલાઉન્સીસ ફોર વેલ્ડર. તો હવે આપણે વેલ્ડરને કોઈ પર્સનલ અલાઉન્સીસ આપતા હોઈએ. અલાઉન્સીસ એટલે શું? છૂટછાટ, બરાબર છે. તો વેલ્ડરને આપણે કોઈ છૂટછાટ જે છે આપતા હોઈએ, અથવા તો વેલ્ડરને કામ કરવાથી અમુક ટાઈમે એને કંટાળો આવે છે તો એ 1 કલાક જેવો રેસ્ટ લે છે. તો જે રેસ્ટ લે છે, બરાબર છે, આપણે એને 8 કલાકના કામના પૈસા આપતા હોય તો 1 કલાક રેસ્ટ લે છે એનો પણ ખર્ચો જે છે, બરાબર છે, 8 કલાકના તમે એને 400 રૂપિયા આપતા હોય તો એ 50 રૂપિયા 1 કલાક જે રેસ્ટ લે છે એના છે, બરાબર છે. તો એ પણ તમારે વેલ્ડિંગ કોસ્ટની અંદર જ ગણવાના છે. નેક્સ્ટ છે વેસ્ટ મટીરિયલ, સ્મોલ ઇલેક્ટ્રોડના પીસ, બરાબર છે, આ બધાનો જે ખર્ચો છે એ પણ આપણે કોસ્ટિંગ જે છે એની અંદર આપણે ગણવાનું છે. તો વેસ્ટ મટીરિયલ, સ્મોલ ઇલેક્ટ્રોડના જે પીસ છે, બરાબર, એનો જે ખર્ચો છે, આ બધો જ ખર્ચો આપણે શાની અંદર ગણવાનો છે? તો આ બધો જ ખર્ચો આપણે વેલ્ડિંગ કોસ્ટની અંદર ગણવાનો છે. અને વેલ્ડિંગ કોસ્ટ છે એના ઉપર અસર કરશે. વેસ્ટ મટીરિયલનો જે ખર્ચો, જેટલો વેસ્ટેજ વધારે હશે, બરાબર છે, એટલો વેલ્ડિંગનો ખર્ચો કેવો આવશે? વધારે આવશે, બરાબર છે. એના પછી છે ટાઈમ ટેકન ટુ રિમૂવ સ્લેગ ફ્રોમ ધ વેલ્ડેડ બેઝ પ્લેટ. ટાઈમ ટેકન ટુ રિમૂવ સ્લેગ ફ્રોમ વેલ્ડેડ બેઝ પ્લેટ. મીન્સ કે વેલ્ડ કરેલી બેઝ પ્લેટ છે, બરાબર છે, એમાંથી સ્લેગને તમારે રિમૂવ કરવા. સ્લેગ એટલે શું? તો સ્લેગ એટલે સિમ્પલ વસ્તુ છે કે આપણે વેલ્ડિંગ કર્યા પછી જે કચરો છે, મેલ્ટિંગ, અહીંયા ધારો કે આપણે 2 પ્લેટ છે એને આપણે અહીંયા વેલ્ડ કરીએ છીએ, તો વેલ્ડ કર્યા પછીનો જે કચરો છે એ બધા અહીંયા ઉપર જમા થશે, બરાબર છે. તો એને રિમૂવ કરવો હોય તો એને કહીએ છીએ આપણે સ્લેગ, બરાબર છે. તો સ્લેગ જે છે એને રિમૂવ કરવા માટે આપણે જે ટાઈમ ખર્ચીએ છીએ એ પણ શામાં આવશે? તો એ પણ આવશે, એ શામાં આવશે? તો એ વેલ્ડિંગ કોસ્ટની અંદર જ આપણે ઇન્વોલ્વ કરીએ છીએ. એના પછી સ્ટ્રેસ રિલીવ કરવા માટે, મેં તમને પહેલાં બી કીધું એ પ્રમાણે, સ્ટ્રેસ જે છે એ સ્ટ્રેસને રિલીવ કરવા માટે આપણે જે ઓપરેશન કરીએ છીએ તો એનો જે કોસ્ટ છે એ પણ વેલ્ડિંગ કોસ્ટ ઉપર જ આવશે, વેલ્ડિંગ કોસ્ટમાં જ આવશે. નેક્સ્ટ વન છે સરફેસ ઉપર આપણે કોટિંગ કરીએ છીએ, જેમ કે પેઇન્ટિંગ અને એનોડાઇઝિંગ. એનોડાઇઝિંગ અને પેઇન્ટિંગ કરીએ છીએ, બરાબર. મીન્સ કે સરફેસ જે છે એનું ઓક્સિડેશન ના થાય, એની ઉપર કાટ ના લાગે, તો એના માટે આપણે જે પ્રોસેસ કરીએ છીએ એનોડાઇઝિંગ અને પેઇન્ટિંગ, તો એનો જે ખર્ચો છે એ પણ આપણે શામાં ગણવાનો છે? તો એ પણ વેલ્ડિંગ કોસ્ટને ઇફેક્ટ કરશે. ઓકે, તો હવે મિત્રો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આર્ક વેલ્ડિંગનું જે છે એનું કોસ્ટ એસ્ટિમેટિંગ આપણે જોઈશું, અને એના પછી એના જે સમ છે
એના વિશે આપણે ડિસ્કસ કરીશું. થેન્ક યુ.